સ્ટાન્ડર્ડ 11th સાયન્સ ફિઝિક્સ એમાં આપણું પહેલું ચેપ્ટર છે એકમો અને માપન. તો શરૂઆતમાં મિત્રો આપણે બેઝિક પોઈન્ટ જોઈશું, પછી થોડા આગળ વધીશું. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણો એવો છે કે એકમો એટલે શું? હવે બધાને એકમો વિશે તો ખબર જ હશે, પણ એની કઈ વ્યાખ્યા આ રીતે થાય છે કે કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહેવામાં આવે છે. કોઈ પણ ભૌતિક રાશિ હોય એના પર્ટિક્યુલર માપને શું કહેવાય? એકમ. તો વ્યાખ્યા આપણે લખી, હું શોર્ટમાં લખીશ, તમે તમારી રીતે નોટ ડાઉન કરી લેજો. કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહેવામાં આવે છે. હવે આપણને બીજો પ્રશ્ન એવો થાય કે આ ભૌતિક રાશિ શું છે? તો ભૌતિક રાશિને કઈ આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય કે જેને આપણે માપી શકીએ. જેને આપણે માપી શકીએ અથવા જે એકમ ધરાવતી હોય તેને ભૌતિક રાશિ કહેવામાં આવે છે. ભૌતિક રાશિના ઉદાહરણમાં જોઈએ તો દળ છે કે જેને આપણે માપી શકીએ છીએ. આપણે છે એને કયા એકમમાં માપીએ? કિલોગ્રામ અથવા ગ્રામ. કિલોગ્રામ. ત્યારબાદ છે લંબાઈનો પણ ભૌતિક રાશિમાં સમાવેશ થાય છે. લંબાઈને આપણે કયા એકમ વડે માપી શકીએ? તો મીટર વડે. મીટર તેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. તો મિત્રો આવી તો ઘણી બધી ભૌતિક રાશિ છે જેના એક્ઝામ્પલ તો તમને ખબર જ હશે. હવે ભૌતિક રાશિ પરથી આવે છે મૂળભૂત ભૌતિક રાશિ. તો મિત્રો આપણો આગળનો પ્રશ્ન એવો છે કે મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય? એની ડેફિનેશન લખવાની છે અને એના ઉદાહરણ. તો પ્રશ્ન લખી નાખીએ. મૂળભૂત ભૌતિક રાશિ અથવા પાયાની ભૌતિક રાશિ. તો મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય? એની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે કે જે ભૌતિક રાશિની મદદથી આપણે નવી અસંખ્ય ભૌતિક રાશિ મેળવી શકીએ તેને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. જેના વડે અસંખ્ય નવી ભૌતિક રાશિ મેળવી શકે. કે જેના વડે નવી અસંખ્ય ભૌતિક રાશિ મળતી હોય તેને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. હવે મૂળભૂત ભૌતિક રાશિના એકમને શું કહેવાય? સાવ સાદી અને સિમ્પલ વાત છે કે મૂળભૂત ભૌતિક રાશિના એકમને મૂળભૂત એકમ કહેવાય. હવે મૂળભૂત ભૌતિક રાશિ કઈ છે કે જેના વડે આપણે અસંખ્ય ભૌતિક રાશિ મેળવી શકીએ છીએ. તો મૂળભૂત ભૌતિક રાશિ એક એક્ઝામ્પલ લઈએ કે લંબાઈ. હવે લંબાઈ વડે એવી કઈ ભૌતિક રાશિ મેળવી શકાય? તો આપણને ખબર જ છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ બંને મૂળભૂત ભૌતિક રાશિ છે. એના વડે શું મળે? ક્ષેત્રફળ. કોનું? ચોરસનું. હવે તમને એક્ઝામ્પલથી ખબર પડી શકે કે મૂળભૂત ભૌતિક રાશિની મદદથી નવી અસંખ્ય ભૌતિક રાશિ મેળવી શકાય છે. તો લંબાઈ અને લંબાઈ આ બંને મૂળભૂત ભૌતિક રાશિ છે. તેના પરથી નવી રાશિ કઈ મળી? ચોરસનું ક્ષેત્રફળ. હવે આ રાશિને કઈ રાશિ કહેવાય એ આપણે આગળના ટોપિકમાં જોઈશું. સિમ્પલ કે મૂળભૂત ભૌતિક રાશિની ડેફિનેશન એ જ થાય કે જે રાશિ વડે આપણને નવી અસંખ્ય રાશિ મળતી હોય એને આપણે મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. હવે મૂળભૂત ભૌતિક રાશિના એકમને મૂળભૂત એકમ કહેવાય.
અને લંબાઈનું એકમ મીટર, જેને સ્મોલ m વડે દર્શાવાય. મૂળભૂત ભૌતિક રાશિના એકમને શું કહેવાય? મૂળભૂત એકમ. તો મિત્રો આપણો હવે બીજો ટોપિક છે કે સાદિક ભૌતિક રાશિ. પ્રશ્ન લખી વાળી સાદિક ભૌતિક રાશિ. હવે સાદિક ભૌતિક રાશિની ડેફિનેશન શું છે? સાદિક ભૌતિક રાશિ એટલે શું? તો મૂળભૂત ભૌતિક રાશિ વડે મળતી બીજી ભૌતિક રાશિને સાદિક ભૌતિક રાશિ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા રીતને મૂળભૂત ભૌતિક રાશિ પરથી મળતી ભૌતિક રાશિ. આગળના પ્રશ્નમાં આપણે જોયું કે મૂળભૂત ભૌતિક રાશિ પરથી સાદિક ભૌતિક રાશિ મેળવી શકાય છે. તો એની ડેફિનેશન સિમ્પલ છે કે મૂળભૂત ભૌતિક રાશિ પરથી મળતી ભૌતિક રાશિને સાદિક ભૌતિક રાશિ કહેવાય. તો એના એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે ઝડપ સાદિક ભૌતિક રાશિ છે. તે કઈ બે મૂળભૂત ભૌતિક રાશિમાંથી બનેલી છે? તો અંતર ના છેદમાં સમય. તો અંતર અને સમય મૂળભૂત ભૌતિક રાશિ પરથી સાદિક ભૌતિક રાશિ ઝડપ બનેલી છે. હવે મિત્રો આપણે જોયું કે મૂળભૂત એકમો વિશે આપણે જોઈ લીધું, સાદિક એકમો વિશે જોઈ લીધું. મૂળભૂત એકમ કોને કહેવાય? કે જે મૂળભૂત ભૌતિક રાશિ હોય એના એકમને મૂળભૂત એકમ કહેવાય, અને જે સાદિક ભૌતિક રાશિ હોય તેના એકમને સાદિક એકમ કહેવાય. હવે મૂળભૂત એકમ અને સાદિક એકમના સમૂહને એકમ પદ્ધતિ કહેવાય. મૂળભૂત એકમ અને સાદિક એકમ ના સમૂહને એકમ પદ્ધતિ કહેવાય. એકમ પદ્ધતિ કહેવાય. હવે આપણી પાસે કઈ કઈ એકમ પદ્ધતિ છે તો જોઈએ. MKS એકમ પદ્ધતિ. MKS એકમ પદ્ધતિ એટલે કે મીટર, કિલોગ્રામ, સેકન્ડ. M એટલે થાય મીટર, K એટલે થાય કિલોગ્રામ, S એટલે થાય સેકન્ડ. તો MKS. ત્યારબાદ છે મિત્રો CGS પદ્ધતિ, જે MKS પદ્ધતિથી નાની છે. C એટલે થાય સેન્ટીમીટર, જે આપણને જોતા જ ખબર પડે કે મીટર કરતા સેન્ટીમીટર નાના હોય, એટલે કે CGS એ MKS થી નાના છે. G એટલે થાય ગ્રામ અને S એટલે થાય સેકન્ડ. ત્યારબાદ છે MKSA પદ્ધતિ. MKSA પદ્ધતિ. M એટલે મીટર, K એટલે કિલોગ્રામ, S એટલે સેકન્ડ, A એટલે એમ્પિયર. ત્યારબાદ છે FPS પદ્ધતિ. FPS પદ્ધતિ જે બ્રિટિશ પદ્ધતિ છે. F એટલે થાય ફૂટ, P એટલે થાય પાઉન્ડ અને S એટલે થાય સેકન્ડ. હવે ત્યારબાદ છે મિત્રો MKS અને CGS વચ્ચેનો સંબંધ. હવે તમને ખબર જ છે કે MKS પદ્ધતિ રહી થોડી મોટી છે અને CGS પદ્ધતિ એનાથી નાની છે, એટલે કે નાના એકમોની બનેલી છે. હવે MKS પદ્ધતિ અને CGS પદ્ધતિ વચ્ચેનો સંબંધ.
MKS પદ્ધતિ અને CGS પદ્ધતિ વચ્ચે શું સંબંધ રહેલો છે? હવે આપણે લઈએ 1 મીટર. 1 મીટર. 1 મીટર. મીટરનો સમાવેશ MKS પદ્ધતિમાં થાય છે. હવે આપણે એને CGS પદ્ધતિમાં કઈ રીતે લખી શકીએ કે મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે 100 ને આપણે 10 ની 2 ઘાત વડે દર્શાવી શકીએ. 10 ની 2 ઘાત સેન્ટીમીટર. હવે ત્યારબાદ છે 1 કિલોગ્રામ. હવે કિલોગ્રામ આપણને ખબર છે કે MKS પદ્ધતિનો એકમ છે, તો આપણે એને CGS પદ્ધતિમાં કઈ રીતે લખી શકીએ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો 1 કિલોગ્રામ બરાબર સિમ્પલ છે 1000 ગ્રામ. હવે ગ્રામ એ CGS પદ્ધતિનો એકમ છે, તો આપણે MKS પદ્ધતિમાંથી CGS પદ્ધતિમાં કન્વર્ટ કર્યું અને સિમ્પલી આપણે 100 ને 10 ની 3 ઘાત વડે લખી શકીએ. 10 ની 3 ઘાત ગ્રામ. હવે MKS અને CGS વચ્ચેનો સંબંધ આપણને ખબર પડી ગઈ અને MKS પદ્ધતિમાંથી CGS પદ્ધતિમાં કન્વર્ટ કઈ રીતે કરવું એ પણ ખબર પડી ગઈ. આપણને ધારો કે CGS પદ્ધતિ આપી અને એને MKS પદ્ધતિમાં કઈ રીતે લખી શકીએ તો એ આપણે જોઈએ. આપણને ખબર છે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. 1 મીટર. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલું થાય? 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? તો સિમ્પલી છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 ની -2 ઘાત મીટર. હવે આ કઈ રીતે છે? તો ત્રિરાશી પ્રમાણે આપણે જોઈએ તો 1 ગુણ્યા 1 છેદમાં 100. 1 ગુણ્યા 1 છેદમાં 100 બરાબર 1 ના 1 અને 100 ને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? 10 ની 2 ઘાત વડે. હવે છેદમાં કોઈ પણ ઘાત હોય તો એ અંશમાં જાય તો માઈનસ થઈ જાય, એટલે 10 ની -2 ઘાત છેદમાં 1 એટલે કે 10 ની -2 ઘાત મીટર. તો આપણે એ પણ જોયું કે CGS માંથી MKS પદ્ધતિમાં કઈ રીતે કન્વર્ટ થાય. એવી જ રીતે આપણી પાસે 1 ગ્રામ છે. 1 ગ્રામ હોય તો એને કિલોગ્રામમાં કઈ રીતે લખી શકીએ? તો 10 ની -3 ઘાત કિલોગ્રામ.